કાશીમાં એક ઝવેરી, એનું નામ પાંડુ ઝવેરી, સોનાનો હીરા મોતીનો મોટો વેપાર એનો. એમ લખ્યું છે કે એમાં કે નાના હતા અને એના મા બાપ મરી ગયા હતા, તો એની એક વિધવા ફૂઈએ એને ઉછીરીને મોટા કરેલા પાંડુ ઝવેરીને. અને એ જમાનામાં એને ખાસ કઈ લખતા વાગતા થોડું ઘણું શીખેલા. એ જમાનામાં એજ્યુકેશનનું બહુ સ્તર હતું નહીં કશું. પણ પછી ફૂઈને થયું કે આ છોકરો અને કોઈ ઝવેરીને ત્યાં નોકરીએ રાખ્યો એને. પણ ઝવેરીએ જોયું કે આ છોકરો તો ખૂબ હોશિયાર છે, એટલે એને ઝવેરીએ એના ધંધાની બધી રીતભાત એને છોકરાને શીખવાડી દીધી. અને પાંડુ ઝવેરી ધીરે ધીરે ઘડાતો ગયો. સમય જતા પેલા વેપારીએ એને નાકડી દુકાન ખોલી આપી. અને આ છોકરો એટલો બધો હોશિયાર નીકળ્યો ને, એને સમય જતા પોતાની દુકાન મોટી વૃક્ષ બની ગયું અને એ બહુ કાશીનો જાણીતો ઝવેરી બની ગયો. અને સમય જતા તો દેશ પરદેશથી અને હીરા અને ઝવેરાત વેચવા એના ત્યાં આવતા. અને પછી તો સમય એવો આવતો ગયો કે પાંડુ ઝવેરી કોઈ પણ ઝવેરાતની કિંમત જે ઓકે તો એનાથી કોઈ તાકાત નથી કે એમાં થોડુંક મિનમેક કરી શકે. આવો એ પાંડુ ઝવેરી. આ તો સાધારણ ઇન્ટ્રોડક્શન આપી દીધી. હવે એક વખત એવું બન્યું કે પાંડુ ઝવેરી એનું થોડુંક ઝવેરાત લઈ અને એ જમાનામાં કોઈ ભારતનું કેપિટલ પાટલીપુત્ર ગણાતું હતું, તો વેચવા માટે ગયો. અને વેચી અને ઘણી મોટી સોનામહોરોની એને થેલી તૈયાર કરી અને લઈને એ કાશી તરફ આવી રહ્યો હતો પાંડુ ઝવેરી. એનો રથ હતો, એના સારથીનું નામ હતું મહાદત્ત. રથ ફૂલ સ્પીડમાં કાશી તરફ પ્રયાણ કરી રહ્યો હતો. પણ એ ઉનાળાના દિવસો હતા અને બપોરનો સમય હતો, ધૂમધકતો તડકો પડતો હતો. એટલે આ લોકોને એમ કે ભાઈ સાંજ પહેલા કાશી આપણે પહોંચી જઈએ. એટલે મહાદત્તને કીધું, સારથીને કીધું કે બને એટલું જરા ઉતાવળે રસ લઈ જઈએ. તો એ સારથીએ કહ્યું કે તમારે કેવું નહીં પડે કે. હવે આમ નામ ફૂલ સ્પીડે રથ ચાલી રહ્યો છે, ઘોડા દોડી રહ્યા છે, પણ ત્યાં અચાનક રસ્તા એકદમ સુમસામ છે, પણ ત્યાં અચાનક આ પાંડુ ઝવેરીની નજર એક બુદ્ધ ભિક્ષુ પર પડે છે. એને જોયું કે ભિક્ષુ ચાલતો ચાલતો ખુલ્લા પગે જઈ રહ્યો છે, માથામાં તાલ છે એટલે વાળ નથી, અને ખુલ્લો તડકોમાં એ શરીર એનું પસીરાથી રેબઝેબ થઈ રહેલું છે. અને તે વખતે થોડી આ શેઠને દયા આવી. પણ આ સાધુ તો એવો ચાલતો હતો, તેની બાજુમાંથી રથ પસાર થઈ ગયો, તેને નજર સુધાઈ કરેલી નહીં. પણ શેઠે તરત જ દયા આવી સાધુ પર, એટલે એને મહાદત્તને કીધું કે રથ ઊભો રાખ. રથ થોડોક આગળ જઈને ઊભો રહ્યો. સાધુ ધીરે ધીરે ચાલતો ચાલતો, સાધુ જોતો પણ નથી કે મારા માટે સીધ રથ ઊભો રાખ્યો છે. સાધુ ધીરે 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 ચાલતો ચાલતો રથની નજીક આવ્યો. એટલે શેઠે બૂમ મારી કે સાધુ મહારાજ આવી જાઓ રથની અંદર, તમારા માટે જ મેં રથ ઊભો રાખ્યો છે કે છે. એટલે કેટલો બધો તડકો પડે છે શેઠ કે છે, આટલું બધું તમે થાકી ગયેલા લાગો છો કે છે. એટલે સાધુ પણ કે સાચી વાત છે શેઠ, તડકો પણ ઘણો છે, હું પણ થાકી ગયો છું. ચલો તમારો ખૂબ આભાર, તમે મને રથમાં બેસાડ્યો કે છે. એટલે શેઠ એને પછી વાર્તાલાપ કરે છે કે સાધુ મહારાજ તમારે હાથ તો કરવો તો મારા માટે કે છે, હું તમને રથ ના ઉભો રાખત. સાધુ કે છે ના, મારી નજર પડી જ નથી કે તમે એવી રીતે જઈ રહ્યા છો, અને શેઠ રથમાં કેટલા માણસો છે, જગા છે કે નહીં, એવી તમે જોયું જ નથી કહ્યું. પણ આજે તમે મને બેસાડ્યો છે, સાધુ કે છે શેઠને, આજે તમે બેસાડ્યો છે, યોગ્ય સમયે તમારો ઋણ મારો માથે આજે જે ચડ્યું છે એ હું ચૂકવીશ કે છે. શેઠ મનમાં હશે છે, અરે આ સાધુ જેની પાસે બે ચાર લંગોટી સિવાય બીજું કશું એના મિલકતમાં નથી, એ મારું સાધુ શું મારું ઋણ ફેડવાનું છે કે છે. તો સાધુ ઋણ ફેડવાની વાત કરી રહ્યા છે કે છે. હા, એટલે પછી સાધુ એટલે એના મનમાં, સાધુને તો મનમાં ખ્યાલ આવ્યો કે શેઠના મનમાં થોડુંક હજુ અહમ આવી ગયો છે. પણ એની રથ આગળ ચાલી રહ્યો છે. હવે શેઠ પૂછે છે સાધુને કે સાધુ મહારાજ આ રસ્તો આપણો કપાય એટલે કોઈ સત્સંગ ચાલુ કરો કે છે. એટલે પછી સાધુએ આ રસ્તોને ખૂટાડવા માટે દ્રષ્ટાંત કીધું. સાધુએ વાત ચાલુ કરી છે. શેઠને કહે છે પાંડુ ઝવેરીને કે ભાઈ એમ કે એક પ્રસંગ એવો બન્યો કે એક બ્રાહ્મણ હતો અને 12 વર્ષ લગી એને શાસ્ત્રોનો મોટો અભ્યાસ કર્યો અને એટલી બધી તપસ્યા કરી અને શાસ્ત્રો માટે તે એને શાસ્ત્રો બધા જ કંઠસ્થ થઈ ગયા. એ મોટો પંડિત બની ગયો, તમામ શાસ્ત્રોમાં પારંગત થઈ ગયો. હવે એને એમ લાગ્યું કે દુનિયામાં એનામાં અભિમાન આવી ગયું
એને એમ લાગ્યું દુનિયામાં મારા જેવો કોઈ જ્ઞાની નથી. એટલે જ્યાં ત્યાં જાય અને જેને તેની જોડે શાસ્ત્રાર્થ કરવા બેસી જાય અને જેને તેને ઉતારી પાડે. પછી એમ કરતા કરતા એ પંડિતોની સભામાં જવા લાગ્યો. પંડિતોને હરાવી દે અને પંડિતોને હરાવીને એની પાસેથી બધા જે મેડલ મેળવી લે, ચાંદ મેળવી લે, તામ્રપત્ર પર લખાણ લઈ લે. એમ કરતા કરતા લખ્યું છે કે એની 18 શેર વજન, તો એની છાતી પર એટલા બધા ચાંદ લટકાવેલા હતા, મેડલ એટલા બધા હતા, એનું વજન 18 શેર થતું હતું. તો હવે આ કહે છે કે એક વખત એવું બન્યું કે આ પંડિત બહુ અભિમાની હતો, પણ જે ગામમાં રહેતો એ ગામમાં રાત્રે ચોર ડાકુ લૂંટારાઓ લૂંટફાટ કરવા આવ્યા અને બધા લૂંટતા લૂંટતા આ પંડિતના ઘેરે ગયા. તો પંડિત તો શાસ્ત્રોનો બહુ મદ હતો, પંડિત હતો, શાસ્ત્રોની ભાષામાં આ ચોર ડાકુ લૂંટારા સાથે બોલવા મળી ગયા. પણ એને સારું લૂંટારામાં શું સારું પંડિત શું બક 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 કર્યા કરે છે મારી જોડે, એની ભાષા આપણી સમજમાં કઈ આવતું નથી કે છે. એટલે એના ગળામાં બહુ જોર લાગે છે કે છે. લાવતા ને કે છે બીજા બધાને તો લૂંટી લીધા માલ મિલકત, પણ આને તો લૂંટી લીધો નહીં, આને તો આખો નાખો ઊંચો કરીને લઈ ગયા કે છે જંગલમાં ચોર ડાકુઓ તારી. અને આ પંડિતને કે છે કે તારા ગળામાં બહુ જોર છે ને કે છે, તું બરડા પાડ પાડ કરતો હતો ને કે છે, તારા ગળા હતા કે છે, હવે તને સીધો કરીએ છીએ કે છે. અને એમ કરી અને જંગલની મધ્યમાં એક સરોવર આવ્યું હતું અને સરોવરની મધ્યમાં પાછું એક નાનકડું ટાપુ જેવું હતું. તો ત્યાં બધા ચોરો એને લઈ ગયા પેલા ટાપુ પર, એને છૂટો મૂકી દીધો અને કે હવે આ ટાપુ પર તું એકલો રહેજે કે છે અને બરડા જેટલા પાડવા એટલા પાડ કે છે તું કે છે. એમ કે એને છૂટો મૂકી દીધો પેલા પંડિતને ટાપુ ઉપર. એ ટાપુ પર પંડિત એકલો પડ્યો, ચારે બાજુ ફર્યા કરે પણ એને કોઈ પાછો જવાનો રસ્તો દેખાયો નહીં. અને એને શાસ્ત્રોનું ગમે એટલું જ્ઞાન હતું પણ એને તરતા આવડતું નહોતું. એટલે ભૂખે મરવા માંડ્યો અને ભૂખે મરવા માંડ્યો અને તરીને આ કિનારે આવતા પણ આવડતું નહોતું. એ છેવટે ત્યાં પડી રહ્યો અને હવે એનું પંડિત એનું અભિમાન બધું ઉતરી ગયું. અને એ એટલે પછી એ બોલવા માંડ્યો કે ભાઈ હું પંડિત નથી, હું પારંગત નથી, હું સર્વજ્ઞ નથી, હું હવે કશું જ નથી. હવે એનું અભિમાન એ બધું ઉતરી ગયું. એટલે સાધ્વીએ વાત પૂરી કરતા કરતા શેઠને કહ્યું કે શેઠ હું આમ છું ને હું તેમ છું એવો ગર્વ કરવો એ જ ખોટું છે. ખરું પૂછો તો માણસ કશું એ જ નથી. આપણે તો આ દુનિયામાં જે કંઈ બી ચાલી રહ્યું છે એ ડેસ્ટિની વિધાતા પ્રમાણે ચાલી રહ્યું છે. એ સિદ્ધાંત સાધુએ પેલા શેઠને સમજાવ્યું. હવે આ વાતો કરતા કરતા એવી રીતે આગળ જતો તો રથ, અને એક બનાવ એવો બન્યો કે એક જે રસ્તાની જે કેડી હતી રસ્તો એકદમ સાંકડો રસ્તો આવ્યો. હવે બંને બાજુ ઊંચા ઊંચા પહાડ હતા, વચ્ચેની જે કેડી હતી એકદમ સાંકડી હતી. હવે ત્યાં આગળ રથ પસાર થતો હતો ફૂલ સ્પીડમાં, પણ ત્યાં આગળ જોયું એક ગાડું હતું ને એ ગાડાનું પૈડું એ નીકળી અંદર ફસાઈ ગયેલું હતું. અને ગાડું એવી રીતે વચ્ચે જ ફસાઈ ગયેલું હતું કે રથ આગળ નીકળી શકે એમ હતું નહીં. આ જોઈને આવ્યો ગુસ્સો. શેઠે પેલા ગાડાવાળાને કીધું પેલા તારું ગાડું વાળું તો હટાવ કે છે એમ. અને કે શેઠ હું શું કરું કે છે, મારા ગાડામાં ચોખાની ગુણો ભરેલી છે કે છે અને આ પૈડું એવું ફસાઈ ગયેલું છે અને ભાર પણ અંદર વધારે પડતો છે કે મારે ગાડામાં કે છે. એટલે હું ગમે એટલો પ્રયત્ન કરું છું પણ આ પૈડું બહાર નીકળતું નથી. જો તમે તમારા સાથીને મને મદદ કરવાનું કહો તો થોડું કહે છે કે હું 2 જણા ભેગા થઈ અમે આ ગાડાનું પૈડું ફસાઈ ગયું છે એ આ નીકમાંથી બહાર કાઢી લઈએ તો તમને બી રસ્તો મળશે ને મને. શેઠને આવ્યો ગુસ્સો. શેઠ કહે છે તું મને સમજાવું છું કે છે કે મદદ કરવાની કહું છું કે છે સારા તમે લોકો કહે છે કે ગમે તેમ કહે છે કે આ બળદની દયા લાવતા નથી, આટલું બધું વજન ભરી લો છો અને પછી કહે છે કે એ મદદ માંગો છો બીજા પાસે કે છે. તમારે પેલાથી સમજવું એમ તો જેમ તેમ એટલે ગાળા વાળાને ભાંડવા માંડ્યું છે. અને પછી ગુસ્સામાં એના સારથી મહાદત્ત, એ મહાદત્તને કીધું મહાદત્ત તું શું જોઈ રહ્યું છું? એની બધી જે ચોખાની ગુણો છે કે છે એ બધી બહાર ફેંકી દે કે છે અને પછી કે છે એનું ગાડું કે છે ઊંધું કરી નાખે છે. એટલે મહાદત્તમાં બહુ શરીરની તાકાત બહુ હતી. એટલે મહાદત્તે તો શેઠના હુકમ મુજબ બધા ચોખાની જે ગુણો હતી ને એ બધી ગાડાને એક જ હાથે ઊંધું કરી અને બધી ગુણો સાઈડમાં ફેંકી દીધી અને ગાડું આખું ઊંધું કરી નાખ્યું. અને પછી એનો શેઠનો રસ્તો ખુલ્લો થઈ ગયો. શેઠનો રસ્તો આગળ ને આગળ નીકળી ગયો. શેઠનો રથ આગળ નીકળી ગયો પાંડુ ઝવેરીનો
એટલે પેલો જે સાધુ હતો એ સાધુ શેઠને કીધું એવો રસ્તો તમે મને ઉતારી નાખે છે. તો કે કેમ તને ઉતારીને શું કરવા, તું શું કરવા એમ ઉતરે છે કે તમારું શેઠને કહે છે કે તમારું ઋણ ચડ્યું છે મારા પર, એ ઉતારવાનો સમય પાકી ગયો છે કે છે. તો પેલો સાધુ કે છે કે શેઠ કે છે કે ચડ્યું તો છે જ નહીં કે છે, પણ કે જે થોડું ઘણું ચડ્યું છે કે છે, કેવી રીતે ઉતારશો કે છે. તો પેલા ગાણા વાળાને મદદ કરીને કે છે. તો શેઠ કે છે તમે ગાણા વાળાને મદદ કરશો તો ગાણા વાળા તમે ચૂકતી કરશો, મારું ઋણ કેવી રીતે ચૂકતી કરશો કે છે, એમ કીધું સાધુએ. શેઠના બાબતમાં કે સમજણ પડતી નથી. એટલે કોઈ ના આ પ્રસંગમાં એના ડાયલોગ્સ છે ને એ જ બહુ ખરેખર છે. એટલે હું ડાયલોગ્સ જે આવશે ને તો બનશે તો હું અંદરથી ચોપડીમાંથી વાંચીશ. હા, તો એને શેઠે સાધુએ કીધું કે શેઠ ધરતી પરથી તીર છોડીએ તો આકાશમાં જઈએ, આકાશમાં જાય કે છે, નિશાન આકાશમાં ભલે તાકેલું હોય કે છે, તો એ ધરતી પરથી છોડેલું તીર આકાશમાં જઈ અને છેવટે તો ધરતી પર પાછું જ આવે છે ને કે છે. તો એવી રીતે કે છે હું ગાણાવાળાને મદદ કરીશ તો ગાણાવાળાનું નસીબ તમારા નસીબ સાથે સંકળાયેલું છે કે છે. તો કે શેઠ કે એ કેવી રીતે બને કે છે. તો કે સહેલાઈથી બને કે છે. એ ગાણાવાળો તમારો સંબંધી છે, તમારા નસીબની સાથે એનું નસીબ જોડાયેલું છે. તમારો ડગલો અને એનો ડગલો એક જ દરજીએ વેચરેલો સીવેલો છે. આમ અંદરથી વાંચ્યું. તો શેઠે પોતાના કપડા સામે જોઈ કે ડગલો શેનો ડગલો. સાધુ કે ડગલો જ ને કે છે. આ શરીર એક ડગલો જ છે. શરીર પણ ડગલો, મન પણ ડગલો, બુદ્ધિ પણ ડગલો અને ડગલાનો પહેરનારો તે આપણો જીવ. આપણે જેવા વિચારો કરીએ તેવા આપણામાં મન બુદ્ધિ થાય, જેવા કર્મ કરીએ તેવું આપણું શરીર થાય. એટલે આપણા વિચારો અને આપણા કર્મ તે આપણો દરજી અને દરજીએ વેતરેલો અને સીવેલો ડગલો તે આપણું શરીર અને મન. હવે પાંડુ શેઠ તો બધું સાંભળી રહ્યા અને તો ખરું બોલે છે આજે કે છે. પણ એટલામાં તો પછી એને સારથીને કીધું કે રથ આગળ ચલાવ, કશો વાંધો નથી કે છે. એટલે પેલા સાધુ ત્યાં ઉતરી ગયા. સાધુ પેલું ગાણા વાળો તો એકદમ મૂઢ બની ગયો હતો. ગાણા વાળો તો વિચાર્યું નતું કે શું થશે. હવે ગાણા વાળાને તો સાંજ પડે કાશી પહોંચવાનું હતું, પણ બધી ચોખાની ગુણો, બધી કેટલી ગુણો હતી એ બધી રસ્તામાં પેલા એક સાઈડમાં નાખી દીધી હતી. ગાડું ઊંધું બહાર નાખ્યું હતું. એટલે પેલા સીધું સાધુ હતો એ પાછો થોડી વારમાં ત્યાં આગળ આવી ગયો. રસ આગળ નીકળી ગયો ને પાછો આવી ગયો. અને ગાડાવાળાને કહે છે ભાઈ તું ચિંતા ના કરીશ, ચલ હું તારી મદદ કરું છું. તારું ગાડું સીધું કરી અને પેલી નીકમથી તો બહાર નીકળી જ ગયું હતું ઊંધું કર્યું એટલે. અને હવે બધી ચોખાની ગુણો આપણે બંને ભેગા થઈને ચલાવી દીધી. અને પેલો તો બહુ ખુશ થઈ ગયો ગાળાવાળો. અને ગાળાવાળો કહે મહારાજ આ પૈસાદારો કેવા દુષ્ટ હોય છે, તેમનામાં દયાનું કઈ છે લાગણીનો છોટો નથી. કે સાધુ મહારાજ તમે વિચારો કે આ શેઠનું મેં શું બગાડ્યું હતું કે મારા કોઠા આમ મારા બધા ઘઉંની ગુણો બધી આમ ફેંકાઈ દીધી કે છે. એટલે સાધુ કે છે ભાઈ પૈસો એવી ચીજ છે, માણસને દારૂનો નશો ચડે કે ન ચડે એવું કદાચ બને, પણ ધનનો નશો ચડ્યા વિના રહેતો નથી. અને એ ધનમાં વળી માણસને દારૂનો નશો કદાચ ના ચડે કે છે, ધનનો નશો ચડ્યા વગર રહેતો નથી. અને એ ધનમાં વળી જો અજ્ઞાન ભળે તો શું બાકી રહે. પછી પેલા ગાળા વાળાને કહે છે કે તું આ શેઠની જગ્યાએ જો તુરતમાં તું જતો હોત અને કોઈ ગરીબનું ગાડું આવી રીતે રસ્તામાં તારો રસ્તો રોકીને ઉભું હોત તો તને ગુસ્સો ચડત કે ના ચડત કે છે. ગાળાવાળો વિચારો પડી ગયો. ગાળાવાળો પણ વિચારતો હોય ગાળું કે છે કે હું પણ કે છે ટેરવે ઉડવે સુખી છું કે છે, મારા મનમાં પણ અભિમાન છે, હું બહુ સારું કમાવું છું કે છે. આ ગાળાવાળો વિચારો છે. અને એક વખત કે છે મારા નાના ભાઈએ મારી વાત નથી માની તો હું પણ એના પર ટકી ગયો હતો કે છે. એટલે મનમાં બોલ્યો કે આ શેઠનું પણ એવું જ નહીં કે છે. તો જેવી રીતે મારા ભાઈ આગળ કે જે ગુસ્સે થઈ ગયો એ રીતે શેઠ મારાથી બહુ મોટો માણસ છે, શેઠે મારી આગળ રૂઆબ કર્યો છે કે છે. એટલે હવે ગાળાવાળાને પોતાનો દોષ સમજાયો. તેને હાથ જોડીને કહ્યું મહારાજ તમારું કેવું સાચું છે. શેઠની જગ્યાએ હું હોઉં તો હું પણ આવું જ કરું. હું મૂર્ખ છું, અભિમાની છું. આજથી હવે હું નિશ્ચય કરું છું કોઈનું દુઃખ થાય એ હું કરીશ નહીં. પછી સાધુએ એને આશીર્વાદ આપ્યા અને પછી કોથળામાં બધું ગોઠવાઈ ગયું. ધીરે ધીરે ગાડું આગળ ચાલી રહ્યું છે. સાધુ પણ અંદર બેસી ગયો છે. પણ થોડેક આગળ ગયા
તો સાધુની નજર પડી કે રસ્તામાં કશી પોટલી પડેલી છે. સાધુએ તરત જ ગાડાવાળાને કહ્યું, જો તો ભાઈ શું છે? તો ગાડાવાળાએ કીધું, ભાઈ આ તો સોના મોહરોની પોટલી છે. એટલે સાધુએ કીધું, જો ભાઈ પેલો શેઠનો રથ હમણો ગયો છે ને એની જ પડી ગઈ લાગે છે, તો તું કાશી જઈ અને આ શેઠને હું તો એક સાધુ વચ્ચે ઉતરી જવાનો હતો. સાધુ કાશી જવાનો હતો નહીં, પણ એને કીધું સાધુએ કે આ શેઠની પોટલી છે એ શેઠને પહોંચી લીધી છે, અને શેઠના નસીબની જોડે તારું નસીબ જોડાયેલું છે, યાદ રાખજે. એટલે તું ભૂલ કરીશ નહીં. શેઠના નસીબ જોડે તારું નસીબ જોડાયેલું છે કે છે. એટલે અને સાધુએ ગાડાવાળાને શેઠનું સરનામું આપી દીધું કે ભાઈ પાંડુ ઝવેરી, કાળ ભૈરવ પાસે અને કાશી નગરી. એટલે તું જઈને આ શેઠને આપી આવ. અને સાધુ અડધે રસ્તે પછી ત્યાંથી છૂટો પડી ગયો છે. હવે આ ગાડાવાળો અને તો સાંજ પડે એને પહોંચવાનું હતું, સવારે પહોંચી ગયો. તો પેલી સોના મોહરની પોટલી એની પાસે હતી, તો સાધુનો સંગ થયેલો એટલે એની દાનત બગડેલી નહીં. અને એને થયું કે નહીં, સાધુ મહારાજે કહ્યું છે કે આ શેઠનું નસીબ અને મારું નસીબ સાથે સંકળાયેલું છે, એટલે મારે કોઈ પણ સંજોગોમાં દાનત બગાડવી નથી અને આ શેઠની સોના મોહરની પોટલી પહોંચતી કરવી છે. હવે આ બાજુ કાશીમાં શું બન્યું? કાશીમાં આ જે ચોખા જે ગાળાવાળો જેના માટે લઈ જતો હતો એ મલ્લિક નામનો વેપારી હતો. હવે એ વેપારીએ ત્યાંના કાશીના રાજાની જોડે બહુ મોટો સોદો કરેલો અને ચોખાની ઊંચી જાતની ચોખાની અમુક ગુણો એને આપવાનો વાયદો કર્યો હતો. અને એ આજે એનો છેલ્લો દિવસ હતો. એટલે પેલો મલ્લિક હતો એ આ પાંડુ ઝવેરીનો ભાઈબંધ થતો હતો. એટલે મલ્લિક ઊંચો નીચે થતો હતો કે હજુ મારા ચોખા ના આવ્યા, હજુ મારા ચોખા ના આવ્યા, આજે તો આવી જ જવા જોઈતા હતા, હજુ કેમ ના આવ્યા, હજુ કેમ ના આવ્યા, એમ વિચાર કર્યા કરે છે. હવે આ જે મલ્લિક નામનો વેપારી છે એનો જે હરીફવાળો જે વેપારી છે એને ખબર પડી ગયેલી કે આજે મલ્લિકને કોઈ પણ સંજોગોમાં ચોખાની અમુક ગુણો અને આ જ ક્વોલિટીની એ રાજાને પહોંચાડવાની છે. જો આજ સાંજ સુધીમાં રાજાને ન પહોંચાડે તો રાજા એને બહુ ભારે દંડ કરશે. એટલે પેલા હરીફ વેપારીએ શું કરેલું કે માર્કેટમાંથી ઊંચી જાતના ચોખા જેટલા મળે એ બધા આખા ગામમાંથી એને ભેગા કરી ને પોતાના કોઠારમાં ઠાલવી દીધેલા. એટલે એનેથી કહ્યું, મલ્લિક જવાનો છે ક્યાં? એનું જો ગાળું ના આવ્યું એને જખ મારીને મારી પાસેથી બધા ચોખા, રાજાનું વાયદો પૂરો કરવા માટે એને જખ મારીને બધા ચોખા મારી પાસેથી પરચેસ કરવા પડશે. એટલે એ લાગ જોઈને જ બેઠેલો હતો હરીફ વેપારી. હવે સાંજ પડી, હજુ ગાળું આવ્યું નહીં. હવે મલ્લિક ગભરાયો. હવે મલ્લિક સમજી ગયો કે જો હું સામે વેપારી પાસેથી ચોખા લેવા જઈશ તો ભાવના 2 ગણા 3 ગણા ભાવ કરશે અને મારી પાસે એટલું નગર નાનું નથી. અને રાજાનો વાયદો તો કોઈ બી સંજોગો પૂરો કરવો જ પડે, તો જેલમાં નાખી દે. એટલે મલ્લિક કંટાળી અને આ પાંડુ ઝવેરી એના મિત્ર હતા એના ઘેર જાય છે. અને પાંડુ ઝવેરીને જઈને પોતાની વ્યથા એને બતાવે છે કે મારી આ તકલીફ છે કે છે, મારું ગાડું આજે આવવાનું હતું પણ આવ્યું નથી કે છે. તો પાંડુ ઝવેરી કે છે, ગાડું? ચોખાનું ગાડું? હા, કે આજે હું આવતો હતો તો રસ્તામાં મેં ચોખાનું ગાડું જોઈતું કે છે, એમાં ચોખાની ગુણ હતી નહીં તો કોઈ નીકમાં ફસાઈ ગયેલું હતું કે છે. એટલે મને કે રસ્તામાં ઊભો હતો એટલે મને ગુસ્સો આવ્યો એટલે મેં મહાદત્તને કીધું કે એની બધી તું ચોખાની ગુણ ફેંકી દે કે છે. એટલે મહાદત્તે તો કે છે બહુ તાકાત શરીરની, એટલે બધું ગાડું આખું ઊંધું કરી નાખ્યું અને બધી ચોખાની ગુણોથી એક બાજુ નાખી દીધી કે છે. તારો ગાડાવાળો એ જ ગાડાવાળો તારો લાગે છે કે છે. તો શેઠે એને યાદ આવ્યું. શેઠ કે છે ને કપાળમાં ઘાની નિશાન હતો અને થોડો કાળો સરખો છે કે છે, એના કાન લોબા લોબા છે, એ તારો ગાડાવાળો છે કે છે. હા હા બસ પાંડુ ઝવેરી એ જ ગાડાવાળો, મારો જ ગાડાવાળો છે કે છે. મેં જેને મોકલ્યો છે કે છે કે તું જ્યાં જઈને આટલી ચોખાની ગુનો ફલાણા ગામમાં જઈને લઈ આવ કે છે. તો આજે તો આવું જોઈતો હતો પણ હવે કે છે નહીં આવે તારું ગાડાવાળું કે છે. એ તો એને રસ્તામાં બધું હેરાન કરી દીધેલું છે કે છે. એટલે પેલો મલ્લિક કે છે, એટલે પણ તને ખબર ના પડે યાર, મારું જ ચોખા તો કે મને શું ખબર કે અમારા ચોખા જ આ બધા કે છે. એટલે પછી હવે તો પછી કે છે પણ મને તો કે છે મારો હરીફ વેપારી છે ને એ બધું સ્ટોક કરીને બેસી ગયું છે કે છે. એટલે મારે એની પાસેથી ઊંચા ભાવે બધું પરચેસ કરવું પડશે કે છે. એટલે મારે પૈસાની જરૂર પડશે તો શેઠ તમારે મને મદદ કરવી પડશે. અને તે વખતે પાંડુ ઝવેરી
અરે હા, આ તો હું રથમાંથી ઉતર્યો તો પેલી સોના મોહરોની પોટલી તો ઉતારવાની રહી ગઈ હતી કે છે. એટલે તરત શેઠ હાફડા હાફડા રથમાં જોવા જાય છે તો સોના મોહરોની પોટલી હતી નહીં. તરત તાત્કાલિક મહાદેવને બોલાયો. મહાદેવ કે છે શેઠ મને કશી જ ખબર નથી કે છે સોના મોહરોની પોટલી ક્યાં ગઈ. એટલે એને શું કે મહાદેવ જુઠ્ઠું બોલે છે. એટલે પાંડુ જેવી રીતે તાત્કાલિક કોટવાળને ફરિયાદ કરી. કોટવાળે મહાદેવને પકડ્યો અને કાળી અંધારી કોટડીમાં એને પૂર્યો અને એને ખૂબ માર્યો અને એની પાસેથી કબૂલાત કરાવવાનો પ્રયત્ન કરે છે કે તે આ સોના મોહરોની પોટલી ચોરી છે એની તે કબૂલાત કરે. પેલો નિર્દોષ હતો, કેવી રીતે કબૂલાત કરે? એટલે મહાદેવના વગર વાંકી અધમો કરી નાખ્યો એટલે ખૂબ માર્યો. પછી હવે આ બધી બનાવો બની રહ્યા છે. પછી પેલો જે માલિક હતો એ તો નીકળી ગયો પાછો પોતાના ઘેરે જવા માટે અને ગભરાયેલો છે મલ્લિક. પણ શેઠ પણ ત્યારે ગભરાયેલા છે કે સાલું તો હું તો ભિખારી બની જઈશ, મારી આટલી બધી મહામૂલી સંપત્તિ જતી રહી કે છે. અને ત્યાં જ પેલા ગાળાવાળાની પૂછતો શેઠના ઘેરે પહોંચે છે. અને પાંડુ જેવી આ શેઠ જુઓ છે આ ગાળાવાળો આવી ગયો છે અને સોના મોહરોની પોટલી પોતાના હાથમાં મૂકે છે. શેઠ આભા થઈ ગયા છે. અરે આ ગાળાવાળો આટલી બધી એની ઈમાનદારી કે છે. અરે જેનું મેં નુકસાન કર્યું છે એ જ ગાળાવાળો મારા પર આટલો બધો ઉપકાર કરી શકે છે. આ તો ન માને આવે એવી વાત છે. શેઠ તો પેલા ગાળાવાળાને ભીટી પડ્યા. ગાળાવાળો ગંદા શરીર હતો તો પણ શેઠ તેની ભીટી પડ્યા અને એટલું બધું એની જોડે શબ્દો પણ ના રહ્યા. ગાડી ડૂબો ભરાઈ ગયો શેઠને. અને શેઠે કીધું હરખના આવેશમાં આવીને, ભાઈ તે તો મારી આબરૂ રાખી કે છે. અને પછી ગાળાવાળાની આંખો પણ એ વખતે એમની એક તૃપ્તિ થઈ કે મેં એક માણસને કે છે કે આટલું મોટું કામ કર્યું છે કે છે. એટલે પછી એને થયું કે આ બધું સારું કામ કર્યાની તૃપ્તિ મળે છે એવી કે આજે જ એ ગાળાવાળો કે છે મને એમ કે ખબર પડી, એનું હૃદય લાગણીથી ભરાઈ ગયું કે છે. પછી પાંડુ ઝવેરીને પૂછ્યું, ભાઈ મેં તો તારા પર ગુસ્સો કર્યો હતો, તને હેરાન કર્યો હતો, તો તેનો વેર લેવાનો તને આટલો સરસ મોકો મળ્યો તો તે મારા પર ગુસ્સો ન કર્યો અને ઉપરથી આ બધી સોના મોહરો તને મળતી તો તારે જિંદગીભર તો કોઈ મજૂરી ના કરવી પડે, એટલું બધું તને તો ડલ્લો મળી ગયો હતો કે છે. તો તે મારા પર આ ઉપકાર કર્યાનું કારણ શું કે છે? અને પેલો ગાળાવાળો કે છે એ બધું પેલા સાધુ પુરુષના સત્સંગનું ફળ છે. હું તો એમની સાથે માત્ર 2 જ ડગલા ચાલું છું, પણ એટલામાં તો એમને મારી આંખો ઉઘાડી દીધી, મારા કોઠામાં અજવાળું કરી દીધું. મને હવે ખાતરી થઈ ગઈ કે તમારા નસીબની સાથે મારું નસીબ જોડાયેલું છે. તમારો ને મારો ડગલો એક જ દરજીએ વેતરેલો અને સીવેલો છે. શેઠ આ સાંભળીને ચમક્યા. શેઠ કે સાલું પેલો સાધુ પણ આ જ વાત બોલતો હતો કે તમારી જોડે, તમારા નસીબ જોડે આ ગાળાવાળો નસીબ જોડાયેલું છે. અને સાલું આ જ સાધુ પણ આ જ વાત એની જોડે જ કરે છે, આ ગાળાવાળાની જોડે કે છે. તો ચોક્કસ કે સાધુની વાત સાચી નીકળી કે ગાળાવાળાના નસીબ જોડે મારું નસીબ જોડાયેલું છે કે છે. તો શેઠનો પ્રોબ્લેમ બી સોલ્વ થઈ ગયો. પછી એને શેઠ ધનના મદમાં સાધુની જ્યારે સાધુ એને સમજાવતા હતા, કારણ શેઠ ધનના મદમાં હતા એટલે એમને ખબર પડતી નથી, પણ આજે એને સાધુની કિંમત સમજાય છે. અને ઘડીમાં તો કેવો બનાવ બની ગયો, જે શેઠ રડતા હતા એ હસતા થઈ ગયા. પેલો મલ્લિક માટું કૂટતો હતો એ હરખ ગયેલો થઈ ગયો. અને પાંડુ શેઠની પ્રતિષ્ઠા ટકી અને મહાદેવ પણ નિર્દોષ થયો અને બંધનમાંથી છૂટ્યો. તો એ લખ્યું છે પુસ્તકમાં કે એક નાનકડા સત્કર્મનું પણ કેટલું મોટું ફળ છે. શેઠને લાગ્યું કે જે સાધુએ માત્ર થોડીક પળના સત્સંગમાં મારા પર આટલો બધો મોટો ઉપકાર કર્યો, હવે તે સાધુનો વધારે સત્સંગ ચોક્કસ લાગે. જે સાધુ જોડે મેં થોડીક વાર સત્સંગ કર્યો તો એ સાધુએ મારા પર આટલો બધો ઉપકાર કર્યો છે, જે સાધુનો વધારે સત્સંગ કરું તો મને કેટલો બધો ફાયદો થઈ જાય કે છે. એટલે શેઠે આની પહેલા કોઈ સાધુ સંતનું શરણ શોધ્યું નહોતું, પણ હવે એને સાધુના સત્સંગની કિંમત સમજાય છે. એટલે પછી એને થયું કે લાવ એ સાધુનું ફરીથી મળું. પણ એ સાધુ તો કાશી નગરીમાં આવ્યો જ નહોતો, રસ્તે ઉતરી ગયો હતો અને ક્યાં ગયો ખબર નહીં. એટલે શેઠે પછી દોડ કરી મૂકી એ સાધુને મેળવવા માટે. અને ઘણા દિવસોના અંતે એને સાધુને શોધી કાઢ્યા.
સાધુના પગમાં એને માથું મૂક્યું. અને પાંડુ ઝવેરીએ કહ્યું, સાધુ મહારાજ, તમે તો ઘણું મોટું કામ કર્યું કે છે. તમે ઋણ ફેરવાની જયારે વાત કરતા હતા, તારા મનમાં હું હસતો હતો. આ સાધુ તો 2 લંગોટી પર એની પાસે મોડ છે કે છે, એ મારું શું ઋણ ઉતારવાનું છે કે છે. પણ આજે મને બધી વસ્તુઓ યાદ આવે છે અને તમારા સત્સંગનું ફળ મને મળ્યું છે. એ મને સમજાવે છે કે દેવ ને સાધુ મહારાજ મને વધુ ઉપદેશ કરો કે છે. તો બીજો ઉપદેશ હું તમને શું કરું? સાધુ મહારાજ કે છે, જે ઉપદેશ કરવાનો હતો એ મેં તમને કરી દીધો છે. છતાંય પછી સાધુને કહે છે કે ના, મને હજુ વધારે ઉપદેશ કરો. સાધુ કહે છે, તો શેઠ તમે સાંભળો. હવે છે ને, આ ઉપદેશ હું અંદરથી વાંચું છું, બહુ સુંદર વસ્તુ છે. લખ્યું છે કે બીજાને પણ તમારા જેવું સુખ દુઃખ થાય છે એ કદી શેઠ તમે ભૂલતા નહીં. બીજા તમારી સાથે કેવી રીતે વર્તે તો તમને એ ગમે એ વિચારીને તમે તેની સાથે વર્તજો. હવે એનાથી આગળ બહુ સુંદર કહે છે, બીજાનું ભલું કરવાની તક કેટલાય પુણ્ય કર્યા હોય ત્યારે મળે છે. બીજાનું ભલું કરવાની જો તમને તક મળે તો એ કેટલાય તમે પુણ્ય કર્યા હોય ત્યારે તમને તક મળે છે. જો તમને જીવનમાં કોઈ એવી એકાદ તક બીજાનું ભલું કરવાની મળી જાય તો એને હાથથી જવા દેશો નહીં, પણ એને પકડી ને ડાંગરના ધરુની પેઠે વાવજો. આગળ લખે છે કે ખેતરમાં વાવેલા અનાજના કણ બધા ઉગતા નથી, પણ આ સત્કર્મનો તો કણે કણ ઉગીને પાગરશે. જે સત્કર્મ તમે કરશો એનો કણે કણ ઉગીને તમને પાગરશે ને ફૂલ ધન્ય થશે તમારું. પણ જે ખેતરમાં અનાજ વાગેલું હોય તો એમાંથી કોઈ ઉગે અને કોઈ ના ઉગે. માટે સત્કર્મ કરતા રહેવું અને હંમેશા બીજાના સુખનો વિચાર કરતા રહેવું. પછી એ બધો વાર્તાલાપ ઘણો મોટો છે, એ બધું આપણે નથી લેતા, આપણે વાતમાં આગળ જઈએ છીએ. એમ કરીને પછી બધું એને સમજાવ્યું. તો છેલ્લીને પૂછે છે કે સુખનો છેલ્લો રસ્તો બતાવો. પાંડુ ઝવેરી પૂછે છે. તો સાધુ કહે છે કે છેલ્લો રસ્તો તો મને ખબર નથી, સીધો રસ્તો મને ખબર છે, એ બતાવો કે છે. તો બીજાને સુખી કરવામાં જે સુખ છે તે જ ખરું સુખ છે અને તે જ માત્ર સુખનો સીધો રસ્તો છે. તો સાધુ ને પછી શેઠ પૂછે છે, પણ કેટલાક માણસો આપણું ભૂંડું ઈચ્છતા હોય એનું શું? તો સાધુ કહે છે કે તમે તમારા કર્તવ્ય રૂપે સૌનું ભલું વિચારો અને તમારું કોઈ ખરાબ વિચારતું હોય તો ઇન્સાફ કરવાનું કામ કર્મના નિયમને સોંપી દો. કર્મનો નિયમ જે છે એને સોંપી દો, એ ઇન્સાફ કરશે. તમારે ઇન્સાફ કરવા જવાનું નથી. તમે તમારું બીજાનું ભલું જ વિચારો કે છે. એટલે પાંડુ કહે છે, ભાઈ કર્મનો નિયમ એટલે શું? તો સાધુ કહે છે કે કર્મનો નિયમ એટલે અવાજ અને પડઘાનો નિયમ, સૂરજ અને પ્રકાશનો નિયમ, ક્રિયા અને પ્રતિક્રિયાનો નિયમ. એ નિયમ એવો છે કે હવે સરસ વાત આવે છે. એ નિયમ એવો છે કે જેની સાથે તમે જરીક પણ સંબંધમાં આવો છો તે બધાએ તમારા ઉપર તેમની છાપ ઓછી કે વધારે મૂકતા જાય છે અને આ છાપને સંસ્કાર કહે છે. એકવાર એવી છાપ મૂકી ગયેલો માણસ ફરી મળે ત્યારે એ છાપ પાછી સજીવન થાય છે અને વધારે પાકી બને છે. આ છાપ ચામડાના ડગલા પર નથી પડતી, પણ પ્રાણના ડગલા પર પડે છે, મનના ડગલા પર પડે છે, બુદ્ધિના ડગલા પર પડે છે. આ ડગલાઓની સૂક્ષ્મ શરીરો કહે છે. એ છાપ જેટલી વધારે પાકી તેટલી એ વધારે ટકે છે. એકવાર એવી છાપ પાડી ગયેલો માણસ 100 વર્ષે સેંકડો વર્ષે પણ ફરી મળે તો પણ તરત જ તેની ઓળખ થઈ જાય છે. અને શેઠ પૂછે છે, 100 વર્ષે એ કેવી રીતે બને? સાધુએ મંદ હાસ્ય કરીને કીધું, શેઠ તમારો જ દાખલો આપું. પહેલે દિવસે તમે મને રથમાં બેસવા કેમ બોલાવ્યો હતો? મેં કંઈ તમને કહ્યું તો હતું નહીં કે મેં તમારા સામું જોયું પણ નથી કે છે. પાંડુ ઝવેરી કહે છે કે તમને ઉઘાડા પગે ઉઘાડામાંથી ધૂમ તડકામાં જોયા એટલે મને લાગણી થઈ આવી. તો સાધુ કહે છે કે એવી રીતે તડકામાં ચાલતા શું તમે અગાઉ કદી કોઈને જોયા નથી? તો શું તમે દરેક પ્રસંગે તમે લોકોને રથમાં બેસાડે છે કે છે? તમે મને રથમાં બેસાડ્યો એવી રીતે તમે તમારા રથ લઈને નીકળતા હશો તો રસ્તામાં અનેક માણસો ઉઘાડા પગે ચાલતા જોયા છે. તમે કોઈ રસ્તામાં બેસાડે છે એવી રીતે કોઈ મને બેસાડો તો કહે? પાંડુ ઝવેરી વિચારો પડી ગયા. સાધુએ કહ્યું, અને પેલો ગાળા વાળો કેટલો હેરાન થયેલો હતો, છતાં એને જોઈને તમને કેવી દયાની લાગણી આવી ખરી? ના આવી.
એનો તમે માલ ઉછાળી નાખો. તમને કેમ સૂઝ્યું? પાંડુ જેવી રીતે છે મને કઈ સમજાતું નથી આ બધી વાતોમાં કે છે. એટલે એને કહ્યું કે હું સમજાવું. મને જોઈને તમને દયા આવી અને ગાળા વાળાને જોઈને તમને રોષ ચડ્યો. એનું કારણ કે અમે બંને અગાઉ કોઈ વખતે તમારા સૂક્ષ્મ શરીર પર છાપ પાડેલી છે. સારી છાપ હોય તો પ્રેમ થાય અને ખરાબ છાપ હોય તો ગુસ્સો થાય. તો પાંડુ ઝવેરીએ કહ્યું તો મેં તો તમને કે ગાળા વાળાને આ જિંદગીમાં પહેલી વાર જોયા છે, પહેલા તો કોઈ દાડો જોયા નથી, તો છાપ કેવી રીતે પડે? તો સાધુએ કહ્યું પહેલા એટલે આ જિંદગીની પણ પહેલા કોઈ છાપ એ બધી પડેલી છે, એટલે તમને મારા પ્રત્યે લાગણીથી આવી અને પેલા ગાળાવાળા પ્રત્યે ગુસ્સો થઈ આવ્યો. અને આ રીતે પછી એ લોકોનો વાર્તાલાપ ઘણો લાંબો ચાલ્યો છે. પછી સાધુ શેઠને સમજાવે છે કે ભૂતકાળની કેડી તો બહુ સોંકડી છે, તમને એની ખબર પડશે નહીં, પણ ટૂંકામાં કહું તો આજ એ વૃક્ષ છે અને બી પણ છે. ભૂતકાળના જે કર્મો કર્યા અને એ બીમાંથી જે ઉગ્યું છે એ વૃક્ષ આજે તમે જે કઈ છો એ છો કે છે. અને આજનું ભવિષ્યમાં જે ઉગનારું વૃક્ષ છે એ આજે તમે જે છો એ એનું બી છે કે છે. એટલે ભૂતકાળનું બી એ આજનું વૃક્ષ અને આજનું બી એ ભવિષ્યનું વૃક્ષ. એ રીતે એને આખું સમજાવવામાં આવે છે. હવે પાંડુ ઝવેરીનું મન ધીરે ધીરે આ બધા વાર્તાલાપ પછી સાધુ સંતોની સેવામાં લાગી ગયું છે. એને લાગ્યું કે એની ધર્મની જરૂર છે, એટલા પૈસા કમાવાથી જીવનમાં કશું વળવાનું નથી. એ સત્ય એને પાંડુ ઝવેરીને આ બધી ઘટનાઓ પરથી સમજાવ્યું. એટલે પછી એને કૌશાંબી નગરીમાં સાધુ સંતોને માટે એક સુંદર વિહાર બંધાવ્યો અને એટલી બધી સગવડો કરી કે વિહારમાં એની પાઠશાળાઓ બંધાઈ, ધર્મશાસ્ત્રોનો અભ્યાસ થવા લાગ્યો, ધર્મની ચર્ચાઓ થવા લાગી અને જોત જોતામાં તો કૌશાંબીનો વિહાર એ સંસ્કૃતિનું મહાન ધામ બની ગયું છે. હવે આ બાજુ શું બન્યું કે પાંડુ ઝવેરીનો જે પેલો મહાદત્ત સારથી હતો એને નોકરી છોડી દીધી અને એને થયું કે મેં 20 વર્ષ સુધી પૂરા ખંત અને પ્રમાણિકતાથી શેઠની નોકરી કરી, તો શેઠે મારી પ્રમાણિકતાનો આવો બદલો આપ્યો કે એક સમયે કે છે મારા પર આક્ષેપ કર્યો અને મને માર ખવડાવ્યો, મારી આબરૂના કોકડા કર્યા. આવા શેઠનો હું બદલો લેવું તો જ ખરો. એટલે પછી પેલો મહાદત્ત જંગલમાં જતો રહ્યો છે અને તગાડ એની ટોળકી જવા. એના શરીરથી તો બહુ દુષ્ટપુષ્ટ હતો મહાદત્ત, એટલે જંગલમાં જઈને એની ટોળકી જમાવી છે અને જંગલમાંથી જે લોકો આવતા જતા હોય એને લૂંટફાટ કરી અને એનું એ ગુજરાન ચલાવી રહ્યા છે. પણ એના મનમાં રોષ હતો પાંડુ ઝવેરી શેઠ પર. એના મનમાં એક જ લાગણી હતી, જે થશે ખરું કે છે, અને કોક દાડો તો પાંડુ ઝવેરી જંગલમાંથી પસાર થશે કે છે અને એને લૂંટી લઈશ અને ત્યારે જ મારા હૃદયના ધારક વધશે કે છે. અને એના બાતમીદારો પણ રાખેલા હતા કે પાંડુ ઝવેરી જે દિવસે જંગલમાંથી પોતાનું જરૂરિયાત લઈને જવાનો હોય તો બાતમીદારો એને બાતમી આપે તો પછી એ ત્રાટકે અને પાંડુ ઝવેરીને સીધો કરી દે. આ એની ખ્વાહિશ હતી. એ રાહ જોઈને બેઠેલો હતો. હવે મીનવાઇલ એવું બન્યું કે બાજુના ગામનો એક રાજા, એને આ પાંડુ ઝવેરીનું નામ તો ઘણું મોટું થઈ ગયું હતું, એટલે પાંડુ ઝવેરીને પોતાનો મુગટ અને કેટલાક અલંકારો બનાવવા માટે આપેલા. તો પાંડુ ઝવેરીને એમ કહ્યું હતું કે દુનિયાના જે કિંમતીમાં કિંમતી રત્નો હોય, હીરા, માણેક, મોતી, જવેરાત, એ બધું જ તારે મારા દાગીનામાં ઘડવાનું કે છે. તું કિંમતની સામે જોઈશ નહીં. પાંડુ ઝવેરીને પ્રારાએ કહ્યું તારી મોહ માગી કિંમત હું આપવા તૈયાર છું, પણ તું એવા દાગીના તૈયાર કર, એવા દાગીના તૈયાર કર એવા દુનિયામાં કોઈની પાસે ના હોય કે છે. એટલે અને પાંડુ ઝવેરીને પણ થયું બસ નાને કહ્યું હવે આ જીવનનું છેલ્લું કાર્ય મારું કે છે. હવે હું એવા દાગીના ઘડીશ એમાંથી મારી અઢળક સંપત્તિ, મારી સંપત્તિ અનેક ગણી થઈ જશે. કારણ કે પેલા રાજાએ કહ્યું કે તું માગી છે કિંમત તને આપીશ, પણ તું મને એવું મુગટ અને એવા અલંકારો તૈયાર કરી આપ. તો પાંડુ ઝવેરીએ પોતાની બધી બુદ્ધિમત્તા કહો કે તાકાત કહો નચવી અને સુંદરમાં સુંદર રત્નો નાખી એવા સુંદર અલંકારો તૈયાર કરી દીધા. હવે એને નક્કી કર્યું કે આ બધી વસ્તુઓ રાજાને આપી, રાજા મણીની સામે જે દ્રવ્ય આપશું એ દ્રવ્ય મારા કુટુંબને આપી અને હું સંપૂર્ણપણે સાધુ જીવન જીવીશ અને વિહારમાં જઈને
હું મારું ધર્મમય જીવન જીવીશ, આવો એને સંકલ્પ કરેલો. અને એ પોતાની જોડે કેટલાક અંગરક્ષકો લઈ અને પેલા રાજાને બધી વસ્તુઓ પહોંચાડવા માટે રથમાં નીકળે છે. હવે આ બાતમી જે બાતમીદારો હતા આ પેલા મહાદત્તના, એને મળી ગઈ કે આજે પાંડુ ઝવેરી રથમાં રાજાના માટીના સોનાના દાગીના લઈને નીકળવાનો છે, અને એમાં ઘણી જ એને મહેનત કરેલી છે, અને જીવનભરની બધી કમાણી એમાં એને ઇન્વેસ્ટ કરેલી છે. એટલે મહાદત્ત આ તકની રાહ જોઈને બેઠો હતો. એટલે એને બધા સાથીદારોને ચારે બાજુ છુપાઈને એવા રાખ્યા હતા કે જેવો પાંડુ ઝવેરીનો રથ અહીંથી પસાર થાય એ સીધું એને ત્રાટકવાનું. અને એને બધા સાથીદારોને કહી દીધું કે આજે જે કમાણી થશે એવી કમાણી થશે કે જીવનની અંદર ફરીથી આપણને કોઈ લૂંટફાટ કરવાની જરૂર થશે નહીં. માટે બધા સાવચેત બની જાઓ અને પૂરી તાકાત નચવીને આ વસ્તુ તમે લૂંટફાટનું કાર્ય આજે કરવાનું છે. આ છેલ્લું આપણું કાર્ય છે. અને જેવો પાંડુ ઝવેરીનો રથ ત્યાંથી જંગલમાંથી પસાર થયો, મધ્ય જંગલમાંથી, અને બીજો અમુક જગાઓ આવી ત્યાં ગાડી ચારે બાજુ મહાદત્તના સાથીઓ ગોઠવાઈ ગયા હતા. અને જેવો રથ આવ્યો એટલે તરત જ એ લોકોએ રથને ચારે બાજુથી ઘેરી પડ્યા. અને પેલા મહાદત્તે તો બુકાણી બાંધેલી હતી એટલે પેલો પાંડુ ઝવેરી ઓળખી શક્યો નહીં, આ તો પેલો મહાદત્ત પોતે જ છે. એટલે પછી પાંડુ ઝવેરીને પછી બધા ભેગા થઈ માર્યું, રથમાંથી એને ગભરાઈ નાખ્યું, એનું ઝવેરાત બધું લૂંટી લીધું, અને પછી એની છાતી પર ચડી ગયો આમ મહાદત્ત. અને મહાદત્ત છાતી પર ઝવેરી ચડી ગયો એટલે પછી પેલી દુકાને ખોલીને કહે છે કે શેઠ મને ઓળખ્યો? તો શેઠે મહાદત્તને ઓળખ્યો અને કીધું કોણ તું મહાદત્ત? તો છાતી શેકીને માથું કે હા હું મહાદત્ત, એક વાર તમારો જે સેવક હતો એ આજે તમારો દુશ્મન બની ગયો છે. તો કહે છે કે શેઠ તમારો દુશ્મન, કહે છે તમે મારા પર જૂઠું આ ચડાવી અને માર ખવડાવ્યો તો આજે હું એનું ઘેર લઉં છું, કહે છે. તો શેઠે કીધું કે ભાઈ તું આ બધું છોડ, કે છે મેં તને જે લગાવ્યો તો બરાબર ભૂલ થઈ ગઈ છે, પણ હવે તું આ બધા લૂંટફાટનો રસ્તો છોડી દે, કે છે તું મારી સાથે ચાલ, હું તને ફરીથી નોકરી રાખવા તૈયાર છું. તો કહે છે કે ના ના શેઠ મને સમજણ પડે છે બધી, કે છે તમે મને છોડાવવાની વાતો કરો છો, તમારી વાતના વિશ્વાસમાં એક વખત આવીને જેલના સળિયા ગણી ચૂક્યો છું, કે ફરીથી કે છે અત્યારે હું તમારા વિશ્વાસમાં આવું ને તો તમે રાજાની જોડે મને પકડાવી જ દો, કે છે હું સમજી છું તમારી ચાલબાજી સમજી છું, પણ હવે આ મહાદત્ત તમારી ચાલમાં ફસાવાનો નથી, કે છે. અને શેઠ યાદ રાખજો હું તમને મારી નાખવાનો પણ નથી, કે છે મારી નાખવું હોય તો તમારા માટે એક સેકન્ડનું કામ છે, કે છે આ જંગલમાં તમને કોણ જોવાનું છે, કે છે પણ ના હું નહીં મારું, કે છે તમારું બધું લૂંટી લઉં, તમને ભિખારી બની લઉં, તમને રડતા રડતા અહીંથી પાછા કાશી નગરી મોકલું, અને તમે સાવ પાયમાલ થઈને જીવન ગરીબ જેવું જીવન જીવો, અને તમે રડતા રડતા દિવસો કાઢો, અને તમને રડતા જોઈને હું હસતો રહું, બસ આ જ મારી કે ખ્વાહિશ છે. એમ કરી અને પછી શેઠને એને પહેરેલા કપડે કાઢી મૂક્યો છે, કે છે. મહાદત્તે કીધું કે શેઠ તમે મારી કેવી દશા કરી છે એ તમને ખબર નથી, કે છે. શેઠે એને ફરીથી સમજાવ્યું કે મહાદત્ત તું મારી વાત પર વિશ્વાસ રાખ, મારી સાથે ચલ. પણ શેઠની વાતને તો મહાદત્ત સમજવા કોઈ સંજોગોમાં તૈયાર હતો નહીં. અને પછી શેઠ તો ધીરે ધીરે ચાલતા ચાલતા ગામમાં આવી ગયા. તો શેઠે નક્કી કર્યું કે એક વખત મહાદત્તને મારા પ્રત્યે રોષ જન્મ્યો છે અને ખોટા માર્ગે નીકળી ગયો છે. હવે મારે ફરીથી કોટવાલને કે રાજાને ફરિયાદ કરી એને પકડાવવો નથી. એના લાગ્યા એ ભોગવશે, એના કર્મના બંધન એ ભોગવશે, પણ મારે કશું કરવું નથી. એમ કરીને શેઠ તો પાછા આવી ગયા છે. પણ આ બાજુ મહાદત્તને શું બન્યું કે મહાદત્તની પાસે તો ઘણું જ દ્રવ્ય આવી ગયું હતું. એટલે મહાદત્તે પોતાના સાથીદારોને ખબર ના પડે એવી રીતે જમીનમાં કોઈ ગુપ્ત સ્થળે બધું દાટી દીધું. હવે ત્યાં થોડા દિવસ થયા એટલે એના સાથીદારો મહાદત્તને કહે છે કે મહાદત્ત આપણને આટલું બધું દ્રવ્ય મળી ગયું છે તો ચલો આપણે ભાગ પાડી દઈએ, તો આપણે હવે આ ફેટી લૂંટફાટ કરવાનો ધંધો કરવો ના પડે અને આપણે બધા આપણી રીતે શાંતિથી જીવન જીવી લઈએ, કે આખી જિંદગી ચાલે એટલું આપણને મળી ગયું છે, કે છે. તો એના સાથીદારો કહે છે કે અમે પણ અમારા કુટુંબ કબીલા બાળ બચ્ચાની સાથે રહી
અને જીવન ગુજારીએ, શાંતિ સુખનો રોટલો પામીએ, એટલે તું મને અમારો ભાગ આપી દે. તો મહાદત્ત કે છે કે ના, હજુ કે છે થોડા દિવસ જવા દો, પછી આપણે ભાગ પાડીશું કે છે. મહાદત્તના મનમાં એવું હતું કે હજુ બી રાજાના બાતમીદારો યા ફરતા હશે, ગમે ત્યાં હશે, અને કોઈક પકડાઈ દે આપણને, એટલે એના કરતા કે છે કે થોડા દિવસે રાહ જોવા દો કે છે, અને પછી જ કે છે આ ધનનો હિસાબ કરીશું. તો એ દરમિયાન સાથીદારો સાથે ચેનબન આ લોકોને થઈ ગઈ છે, અને સાથીદારોને એકબીજા પર આક્ષેપ પ્રત્યાક્ષેપ થવા મળ્યા. એટલે એને પેલા મહાદત્તને જુઠ્ઠો અને બદમાશના સ્વાર્થી એવા શબ્દોનો પ્રયોગ કર્યો. એટલે મહાદત્તને આવ્યો ગુસ્સો. એ ગુસ્સો આવ્યો અને એમાં પછી અંદર અંદર ઝપાઝપી થઈ ગઈ છે, અને એ લોકો અંદર અંદર લડ્યા. એ લડ્યાની અંદર એવું બન્યું છે કે છેવટે મહાદત્ત એક બાજુ અને એના 10-15 સાથીદારો બીજી બાજુ છે. તો પરિસ્થિતિ નિર્માણ એવી થઈ કે એમાંના મહાદત્ત એટલો બધો જોરાવર હતો, એમાંથી 4-5 સાથીદારોને તો એને કાપી નાખ્યા, તલવારથી મારી નાખ્યા, અને બાકીના 5-7 જે હતા ને એ ઊભી પૂછડી ભાગી ગયા. અને એ બધું કરતા કરતામાં તો મહાદત્ત પણ એટલો બધો ઘવાઈ ગયો ને, એના શરીરમાંથી લોહી બહુ નીકળી ગયું. એટલે મહાદત્ત પણ એકદમ પછડાઈને પડી ગયો છે બેભાન થઈને. હવે નસીબ કરે છે કામ કેવું, તો પેલો જે સાધુ હતો એ જ વખતે આ જંગલમાંથી પસાર થઈ રહ્યો છે, અને સાધુ આ ઝાડી બાજુની ઝાડીમાં આ ઝપાઝપીનો જે અવાજ આવ્યો એ સાધુના કાને પડ્યો. એટલે સાધુ એ તરફ પગરણ કરે છે, એ બાજુ જવા પ્રયત્ન કરે છે, જોયું એ બાજુની ઝાડીમાંથી આ અવાજ આવે છે. તો જે બાજુથી અવાજ આવતો તે બાજુ સાધુ જવા જાય છે. તો એને જોયું તો એ ઝાડીમાંથી 4-5 જણા કે 7 જણા નીકળ્યા, ઊભી પૂછડી ભાગ્યા છે. એને જોયું અને પછી ઝાડીની અંદર એને પ્રવેશ કરીને જોયું તો 4-5 જણ તો મરી ગયેલા છે, પણ હજુ એક જણ જીવતો છે, અને એના શ્વાસ ચાલી રહ્યા છે. એટલે સાધુએ પેલા જે જીવતો માણસ હતો એને એ જ મહાદત્ત હતો, અને એનું માથું પોતાના ખોળામાં લીધું છે, અને પોતાના કમંડળમાંથી જળ કાઢી અને એના મોઢા પર છોટ્યું છે. એના મોઢામાં અંદરથી પાણીનો એના અંદર પીવડાવ્યું છે. એટલે મહાદત્તે ધીરે 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 આંખો ખોલી અને જોયું, ઓહો, એક સૌમ્ય મુખ, એક શાંત સાધુ ના ખોળામાં મારું મસ્તક છે કે છે. અને એને લાગ્યું મહાદત્તને કે આ મુખ તો મેં પેલા ક્યાંક જોયેલું છે, પણ એને યાદ આવતું નથી. હવે સાધુ એનું શાંત સ્વર કે છે, ભાઈ, કરોળિયાની જાળનો એક ચાતનો ઝાલીને માણસ નરકમાંથી બચી શકે છે. માટે જિંદગીમાં જો કોઈ એકાદ સત્કર્મ કર્યું હોય તો અત્યારે યાદ કરી લે. એ સત્કર્મનો જ વિચાર કર અને એમાં જ મનને સ્થિર કર. મહાપ્રાણી મહાદત્ત બોલ્યો, સત્કર્મ તો મેં કાંઈ કર્યું હોય એવું મને આજ આવતું નથી. મેં તો લૂંટફાટ અને મારા માર્યો જ કરી છે, એ જ આજ આવ્યા કરે છે. સાધુએ કહ્યું, પ્રયત્ન કર, યાદ આવશે. ગમે તેવા અંધારામાં પ્રકાશનું કિરણ છૂપવું નહીં રહે, એ દેખાશે, જરૂર દેખાશે. થોડી વાર પછી મહાદત્તના મોં પર કંઈક સુખની રેખા દેખાઈ. એ ધીમેથી બોલ્યો, હા, અજાને પણ મારા હાથે કંઈક સત્કર્મ જરૂર થયું હશે. નહીં તો આ મરવા ટાણે તમારા જેવા સાધુ પુરુષના મને દર્શન થાય નહીં, અને તમારા ખોળામાં માથું મૂકીને મને મરવાનું મળે નહીં. સાધુએ કહ્યું, ધન્ય છે ભાઈ, ધન્ય છે, તું નસીબદાર છે. પ્રભુની તારા પર કૃપા થઈ ગઈ છે. જે રહસ્ય હું પાંડુ ઝવેરીને જેવાની ના સમજાવી શક્યો તે અત્યારે તને આપમેળે સમજાઈ ગયું છે. હવે આ પાંડુ ઝવેરીનું જેવું નામ સાંભળ્યું તો મહાદત્ત ચમક્યો. હજુ મહાદત્તને ખબર નથી આ પેલો સાધુ છે. એ ચમક્યો ને બોલ્યો, પાંડુ ઝવેરી? શું પેલા કૌશાંબીના વિહારવાળા? કે મહારાજ, તમે એમને ઓળખો છો? તમે એમને શું સમજાવતા હતા? કહો. તમે પાંડુ ઝવેરીને શું સમજાવ્યું હતું? કહો. તો સાધુએ કહ્યું, હા, એ જ કાશીના પાંડુ ઝવેરી, કૌશાંબીના વિહાર. બરાબર. હું એમને સમજાવતો હતો. એકવાર તેમને મને તડકામાં ચાલતું જોઈ અને પોતાના રથમાં મને બેસાડ્યો હતો. તેનું કારણ સમજાવતો હતો. રસ્તામાં એક ગરીબ ગાડાવાળાને જોઈને એમને ગુસ્સો ચડ્યો હતો. તેનું કારણ સમજાવતો હતો. અને પોતાના નિર્દોષ નોકર મહાદત્ત પર એમને સોના મોહરોની ખીલી ચીરવાનો આરોપ મૂક્યો હતો. તેનું કારણ સમજાવતો હતો. મહાદત્ત આ સાંભળીને ચમક્યો, બોલ્યો,
નિર્દોષ મહાદત્ત? મહારાજ, હવે હું તમને ઓળખી ગયો છું. એ નિર્દોષ મહાદત્ત તમે જે વાત કરો છો એ હું જ છું. તો શું મહાદત્ત નિર્દોષ હતો? સાધુએ કહ્યું, હા, એ ચોરી પૂરતો તે નિર્દોષ હતો કે છે. તો મહાદત્ત ગણગણ્યું, ચોરી પૂરતો? તો મહારાજ, અથડામણ વગર કદી કોઈને વાગતું નથી. તેમ એ મહાદત્તને કાંઈક તો દુષ્કર્મ કરી જવું જોઈએ ને, એ વગર એને માટે ચોરીનું આણ આવે જ નહીં. સાધુએ કહ્યું, હું પણ એ જ કહું છું. એ જ વાત આ પાંડુ શેઠને સમજાવતો હતો. તેમને કહેતો હતો કે આપણી આંખ માત્ર ફળને જુએ છે, બીજો ધરતીમાં હોય છે. તો ટૂંકમાં પછી આ બધો વાર્તાલાપ થયો અને પછી મહાદત્તે હાથ જોડ્યા અને કહ્યું, પ્રભુ મારા પર દયા કરો, મને આશીર્વાદ આપો, હવે મને બધું સમજાય છે. સાધુએ કહ્યું, તથાસ્તુ. પછી મહાદત્તે કહ્યું કે મહારાજ, હું જ પાંડુ ઝવેરીનો એ અભાગી મહાદત્ત છું. આજે તમારા આશીર્વાદથી હું ભાગ્યશાળી થયો છું. હવે શેઠે મારા પર આરોપ મૂકીને મને માર ખવડાવ્યો, એનું ઝેર લેવા હું ઉતારો બન્યો અને હું કાળમુખો બની ગયો. હવે મારા માથે તો દેખાવો દેવાનો ઘણો દુઃખ, મેં ઘણા ખોટા કામ કર્યા છે, દેવાનો ડુંગર ખડકાયો છે કે છે. પણ હવે હું તમને એટલું કહું કે એ પાંડુ ઝવેરીને મેં લૂંટ્યો છે અને એનું બધું દ્રવ્ય મેં આ જગ્યા પર મૂકેલું છે. પણ તમે શેઠને કહેજો કે જગ્યા પર આવી ખાડો ખોદી અને આ દ્રવ્ય બધું તમે લઈ લો અને તમારી વસ્તુ તમને હું સુપરત કરું છું. હવે હું સુખેથી મરું છું. અને પાંડુ શેઠને કહેજો કે મહાદત્ત તમને મરતા યાદ કરતો હતો અને કાળાંતરે ફરી એ તમને મળે ત્યારે તમે એને ઓળખવાનું ભૂલતા નહીં. એને તમારે ઘરે રાખવાનું તમે વચન આપ્યું હતું એ તમે યાદ કરજો. અને બોલતા બોલતા મહાદત્તે આંખ મીચી દીધી. એ બબડ્યો, શેઠ, હું તમારે ઘેર જરૂર આવીશ. અને સાધુએ જોયું તો મહાદત્તના પ્રાણ નીકળી ગયા હતા. અને પછી કોસાંબુજી સાધુએ પાંડુ ઝવેરીને બધી બીના કહી. શેઠે મહાદત્ત અને એના સાધુઓ સાથીદારોનો અગ્નિ સંસ્કાર કરાવ્યો અને પેલી ગુપ્ત જગ્યાથી પોતાનો માલ મેળવ્યો. રાજાને બધી વસ્તુ આપી દીધી, સારી કમાણી કરી, પુત્ર પરિવારને બધું સોંપી દીધું, ઘર બાર છોડી દીધું અને પછી બાકીની જિંદગી ઈશ્વર ચિંતનમાં અને જન સેવામાં એને કાઢી. હવે એને ઈશ્વર ચિંતનમાં અને જન સેવામાં કાઢી છે. અને એનો પછી અંત સમય જયારે આવે છે ત્યારે બધા સાધુઓ ભેગા થાય છે. અને સાધુઓ ભેગા થાય છે એ વખતે આ પણ સાધુ એ વખતે અચાનક આવી જાય છે આ વિહાર સ્થળમાં. અને એ પાંડુ ઝવેરીનું મસ્તક પોતાના ખોળામાં મૂકે છે. અને એ વખતે પાંડુ ઝવેરીને મળતી વખતે જે સમ્યક સાધુએ એ શેઠને પૂછ્યું કે બંધુ, અત્યારે તમે શું ચિંતવો છો? તો શેઠે જવાબ આપ્યો કે અત્યારે હું વાંચ્યું છું કે છે. હવે ચારે બાજુ સાધુ મંડળી કાન માડીને સાંભળી રહી છે કે શું અત્યારે છેલ્લી અંતિમ સમય એ શું શેઠ શું વાંચી રહ્યા છે કે છે. શેઠ તો એકદમ પવિત્ર જીવન થઈ ગયું હતું કે એમને તો ધંધો રોજગાર બી બંધ કરી દીધેલો અને એ કાયમ માટે પેલા બિહારમાં રહેવા જતા રહેલા હતા અને સાધુઓની સેવા જ કરતા હતા એમનું પાછલી જિંદગી તો. એટલે અત્યારે એમનું જીવન એકદમ અતિ ઉત્તમ પ્રકારનું પવિત્ર જીવન હતું. એટલે પાંડુ શેઠ ધીરે ધીરે બોલી રહ્યા છે. જો એ જે છે એ ચોપડીમાંથી વાંચું છું. આહા, સી દયા છે, આવા ભીષણ અંધકારમાંથી મને વાટ જડી જ કેવી રીતે? આટલા પાપ કર્મો કર્યા પછી મારું ચિત્ત આટલું શાંત થયું જ કેવી રીતે? ઓહો, આ હું છું? આવો દુષ્ટ, આવો પાટકી? અરે અરે, એ બાપડાને મેં મારી નાખ્યું ને હું નાસી ગયો. વળી પાછો હું આવ્યો. આ વખતે મેં ચોરી કરી ને આરોપ બીજાને માથે નાખ્યો. હા, વળી પાછો હું આવ્યો. આ વખતે વેરની આગમાં હું કેવો બળી રહ્યો છું. મારા રૂવાડે રૂવાડા ખુન્નસ વ્યાપી ગયું છે. રાતે છાના માના જઈને મેં પેલાના ઘરને આગ લગાડી દીધી, એનો પાક જલાવી દીધો, એના બૈરી છોકરાને ભીખ માગતા કરી નાખ્યા. હા, પાછો હું આવ્યો. આ વખતે મારા બૈરી છોકરાને ભૂખે તડવડતા મળી હું મારો જીવ વાલો કરી નાસી ગયો. પણ કોકના કરેલા ગુનામાં હું સપડાઈ ગયો. મારા હાથ પગ કાપી નાખવામાં આવ્યા. કૂતરા બિલાડાના મોતે હું મર્યો. હા, વળી પાછો હું આવ્યો. આ વખતે રાજાનો દીકરો થઈને આવ્યો. આ વખતે મેં વગર કારણે લશ્કર ઉપાડ્યું. હું દેશો જીતવા ઉપડ્યો. અલબત્ત જાનમાલની ખુવારી કરી, કેટલી બધી કતલ ચલાવી, લોહી લોહી લોહી. હું હાર્યો, કેદ પકડાયો ને મને હાથીના પગ તળે ચૂંદી મારવામાં આવ્યો. હા, સી દયા છે,
સાધુએ ધીરેથી પૂછ્યું, બંધુ, તમને કતલમાં પણ દયા દેખાવે છે? તો પાંડુ શેઠે એ શબ્દો સાંભળ્યા નહીં હોય તેમને આગળ બોલવા માંડ્યું, હા, શી દયા છે? મેં બીજાને નથી મારી નાખ્યો, મેં મને જ મારી નાખ્યો છે. મેં બીજાના ઘરમાં ચોરી નથી કરી, મારા જ ઘરમાં ચોરી કરી છે. મેં બીજાના બૈરી છોકરાને ભીખ માગતા નથી કર્યા, મારા જ બૈરી છોકરાને ભીખ માગતા કર્યા છે. હું કોકે કરેલા ગુનામાં નથી સપડાઈ ગયો, પણ મારા જ ગુનામાં સપડાયો છું. મેં બીજાની ઉપર વેર નથી લીધું, પણ મારી જ પર વેર લીધું છે. બીજાએ મને હાથીના પગ તળે ચૂંદી માર્યો નથી, મેં જ મને ચૂંદી માર્યો છે. બીજાઓએ મને નથી છેતર્યો, પણ મેં જ મારી જાતને છેતરી છે. બીજાએ મને નથી માર્યો, પણ મેં જ મને માર્યો છે. બીજાએ મને નથી રજડાવ્યો, પણ મેં જ મને રજડાવ્યો છે. બીજાએ મને નથી દંડ્યો, નથી ડામ્યો, નથી દીબાવ્યો, ભૂખે દર્શે નથી ચડાવ્યો, પણ મેં જ આ બધું કર્યું છે. એ બધાના મૂળમાં હું જ છું. એ હું જ સૌથી ખરાબ છે, અને હું જ સૌથી ભૂંડો છું. એ જ મને ઘોર અંધકારમાં આંખે પાટા બાંધીને ફેર્યો છે. થોડી વાર રહીને શેઠે બોલવા માંડ્યું, દયા એ દયા જ છે. ઢગલો અંધારામાં પણ પ્રકાશનું એક કિરણ છૂપું ન રહે, તેમ પાપ કર્મો કાળબિંદ ઢગલામાં આ એક તનખડા જેવડું મારું સત્કર્મ ઝબુક ઝબુક થાય છે. હજારો વર્ષે પણ એનો ઝબકારો સમ્યો નથી. મને થતું હતું કે આ સત્કર્મનું હોલાઈ જશે, ઢંકાઈ જશે, બુરાઈ જશે. હું નિરાશ થઈ જતો હતો, પણ ના, એ નાનકડું સત્કર્મનું બી તો ઉગ્યું. ધીમે ધીમે એમાંથી મોટો કેવો ઘેઘુર વડલો બની ગયો. જે ધૂળમાં દટાયું હતું તે જ આજે વિરાટ સ્વરૂપ બની આકાશ અને પૃથ્વીને ભરીને ઊભું છે. નિરાશ થવાનું કોઈ કારણ નથી. ધન્ય છે મારા સાધુ, શી તારી દયા છે, શી તારી કરુણા છે. પહેલી વાર તમે આવ્યા ત્યારે મારે બારણેથી મેં તમને ધક્કો મારીને કાઢી મેલ્યા, પણ પછી મારું હૃદય જરા તરા રડ્યું. તમે બીજી વાર મારા અનાથ ભાંડુ બની આવ્યા ત્યારે મેં તમને મને કમણે પણ સૂકો રોટલો ખવડાવ્યો. આપવાનું તો મારી પાસે ઘણું હતું, તમે કશું જ આપ્યું નહીં. વળી ત્રીજી વાર તમે આવ્યા ત્યારે મારો દીકરો થઈને આવ્યા, મારી મિલકતના વારસ બનીને આવ્યા. પણ હું આપું એ પહેલા તો મારે હાથે જ મારી બધી મિલકત ફના થઈ ગઈ. આ વખતે આપવાનું મન ઘણું હતું, પણ મારાથી કશું અપાયું નહીં. વળી ચોથી વાર તમે આવ્યા, આપણે લડી પડ્યા, તમે જીત્યા ને હું હાર્યો. વળી ફરી તમે આવ્યા, મેં કહ્યું તમે કંજૂસ છો, લોભી છો, સ્વાર્થી છો, કશું આપતા નથી, માત્ર લીધા જ કરો છો. પણ આજે મને સમજાય છે કે લોભી અને સ્વાર્થી તમે નહીં, પણ હું હતો. વળી ફરી તમે આવ્યા, ઘડી બે ઘડી તમે મારા રથમાં બેઠા, તેમાં તો તમે મારા આખા આયુષ્યને અજવળી નાખ્યું. પ્રભુ, હવે નથી વંચાતું. બધે તેજ થઈ રહ્યું છે. હવે વાંચવાનું મન નથી. હવે પેલો સત્કર્મનો તનખો અગ્નિ બની ગયો છે. હવે તનખો નથી, અગ્નિ છે. એ ધન્ય છે, એ ધન્ય છે. સાધુએ પાંડુ શેઠના કપાળ પર હળવેકથી હાથ મૂક્યો. પાંડુએ થોડીક વાર રહી આંખો ઉઘાડી. ક્ષણ પહેલા પોતાને થયેલા વિરાટ જીવનના સાક્ષાત્કારનો આનંદ એમની ક્ષીણ આંખોમાં તરવરતો હતો. એ આંખોમાં શાંતિ હતી, સુખ હતું, સંતોષ હતો. સાધુએ પાંડુનો હાથ પોતાના હાથમાં લઈ સાધુ મંડળીને કહ્યું, આજે બંધુને સમ્યક દર્શન થયું છે અને બંધુ પરમપદ પામ્યા છે. અને થોડીક વારમાં જ પાંડુ શેઠે આંખો મીચી દીધી. સાધુ મંડળીએ ભગવાનનો ગુનાનો વાત કર્યો. અહીંયા આપણી આ ઋણાનુબંધની કથા પૂરી થઈ. હવે આ છે ને એકચ્યુઅલી કોઈ પુરાણની જ કથા છે. રમણલાલ સોની એને નાનકડી પુસ્તિકામાં બહાર પાડી છે ઋણાનુબંધ તરીકે. ઓરિજિનલ મેં આ કથા છે ને અત્યારે મને યાદ નથી આવતું, પણ મને એવો આછો પાતળો ખ્યાલ છે કે ભવિષ્ય પુરાણમાં આ કથા આપેલી છે. મેં વાંચી છે, પુરાણમાં ચોક્કસ વાત છે, પણ કયા પુરાણમાં છે હું 100% અત્યારે શ્યોર નથી, પણ છે લગભગ મને એવો કદાચ ભવિષ્ય પુરાણની કથા, કોઈ પુરાણની કથા છે આ.